Praise the Lord. Hallelujah. Good evening. સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. આજે સાંજે હું તમને એક જુવાનની વાત કરવા માંગુ છું. અને એ જુવાન બહુ જ એમ્બિશિયસ. ઘણીવાર આપણા જુવાન દીકરા દીકરીઓ બહુ એમ્બિશિયસ હોય ને બહુ મહત્વકાંક્ષી હોય. મોટા મોટા કામો કરવા તેમના મનના આયોજનો હોય. તેમને પસંદ પડતા કોર્સ, સબ્જેક્ટ્સ અથવા તેમની જે કેરિયર કહેવાય એમાં તેઓ આગળ વધવા માંગતા હોય. ચોક્કસ ફિલિપી 3:20 આપણને શીખવાડે છે આપણી નાગરિકતા એ આકાશમાં છે. પણ જસ્ટ આ સમયો દરમિયાન આ સાક્ષી તમને કહેવા માંગુ છું. દીકરાની મહત્વકક્ષા જુદી હતી અને અમે એને એક કોર્સ કરવાના માટે અમે એને જણાવતા હતા, પણ એમાં એને કોઈ ઉત્સાહ, ખુશી કે અંગ્રેજીમાં ઇન્ટરેસ્ટ શબ્દ આપણે કહી શકીએ મા બાપ પર પ્રાર્થના કરતા હતા દીકરાનું ભવિષ્ય બને, મા બાપને ચિંતા હોય નહીં. અને અમારી સાથે જોડાયેલો હતો એટલે અમે પણ પ્રાર્થના કરતા હતા. બન્યું એવું થોડા પ્રશ્નો આવ્યા. પરીક્ષાનું રિઝલ્ટ પહેલા નબળું દેખાયું. એના માટે જે તે કરવાનું હોય તે બધું કર્યું. દીકરો ફરીવાર પરીક્ષા માટે તૈયાર થયો. સરસ રીતે એક્ઝામ આપવામાં આવી, સારા માર્ક્સ આવ્યા અને પ્રભુને કરેલી અરજો પ્રમાણે જે કોર્સ અગાઉ અમે ઈચ્છતા હતા કે દીકરો કરે એ કોર્સમાં તેણે પોતાનું એડમિશન લીધું. એ કોર્સ, એ શિક્ષણ ભણવાની શરૂઆત કરી અને દિન પ્રતિદિન પ્રભુ એ કોર્સમાં એ દીકરાને સફળતા આપતા ગયા. જ્યારે ઈશ્વર તરફથી અથવા ઈશ્વરની પસંદગીમાં, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે ચોક્કસ રૂકાવટો આવે છે. એ આખું વર્ષ દરમિયાન દીકરાને ઘણા પ્રશ્નો થયા. ફાઇનલ એક્ઝામ એક વર્ષની આપવા જતા રસ્તામાં વાહન લોક થઈ ગયું, ઓઇલ એન્જિનમાંથી બધું પતી ગયું. પ્રભુએ અદ્ભુત બચાવ કર્યો. એક દિવસ સાંજે રોડ ક્રોસ કરતા ભયંકર સાધન તેના ટુ વ્હીલર સાથે અથડાયો. આગળનો બધો ભાગ ખલાસ થઈ ગયો, પણ પ્રભુ એને અદ્ભુત રીતે એને બચાવ્યો. અચાનક ચક્કર ખાઈને એક દિવસ દીકરો પડી ગયો, પણ પ્રભુએ સંભાળ લીધી, કાળજી લીધી. અને એ દિવસ પણ પ્રભુએ દેખાડ્યો કે જેમાં તેમની ડિગ્રી પૂરી થાય અને તેઓ તેમાં ઉત્તીર્ણ થયા. હાલેલુયા. એ જુવાન જેમની મહત્વકક્ષા જુદી હતી, જેમના વિચારો જુદા હતા, જેમને ગમતું જુદું હતું, પણ જેના માટે અમે પ્રાર્થના કરતા હતા અને જે પ્રભુએ એના માટે રાઈટ કોર્સ પસંદ કર્યો હતો, એ કોર્સમાં જ્યારે તેણે એડમિશન લીધું ત્યારે તેનું ઉજ્જવળ ભવિષ્ય બની ગયું.
આજે પણ પ્રભુ એ જુવાન સાથે છે તેને દોરી રહ્યા છે. બીજી એક એવી નકારાત્મક વાત કહું, એનાથી ઊંધી એક દીકરીને પણ કહેવામાં આવ્યું હતું મારા બેન દ્વારા કે તમે આ કોર્સ કરો, પણ જગતની બાબતો, જગતમાં વધારે ધન કમાવવું અથવા નામ ના મેળવી અથવા કલાત્મક બાબતો અથવા ગમતી બાબતો, અત્યારે આજકાલ રસ ઇન્ટરેસ્ટ હોય એવી બાબતો, દીકરીએ કોર્સમાં ગઈ, કોર્સ પૂરો કર્યાને અંતે કશું થયું નહીં. ત્યાર પછી બીજો એક ડિગ્રી કોર્સ, સામાન્ય ડિગ્રી કોર્સ જોઈન કર્યો, એમાં પણ કંઈ થયું નહીં અને એક નાની સામાન્ય જોબ કરવાની શરૂઆત કરી. બંને એ જુવાનો જોબની ઉંમરના છે, બંને પોતાનો કોર્સ પૂર્ણ કર્યો છે. એ દીકરી આજે જોબ કરી રહી છે, પણ જે સફળતા તેને મળવી જોઈએ એ સફળતાથી તે વંચિત છે. હાલેલુયા. એક બીજી દીકરી જેને કોર્સ માટેના પિતાએ એને બહુ સમજાવી, એને મોકલી એ કોર્સ કરવાના માટે, પણ એ કોર્સ છોડીને પાછી આવી ગઈ. ફરીવાર એક ડિગ્રી શરૂઆત કરી આવીને અગાઉ ફેલ ગઈ, બીજી ડિગ્રી લીધી અને ત્યાંથી શેતાને એનો હાથ પકડ્યો અને ત્યારબાદ ઘરથી, કુટુંબથી, પરિવારથી, પ્રભુથી, પ્રભુના આશીર્વાદોથી સતત દૂર થતી ગઈ. ચોક્કસ જગતની બધી બાબતો મેળવી. પ્રભુનું વચન કહે છે તમે આખું જગત મેળવો, પણ જો તમારો આત્મા નાશમાં જાય તો તેથી શો ફાયદો. માટે વાલા મિત્રો, મારા દીકરા દીકરીઓ, જુવાન બાળકો, તમને મને ગમે છે એ નહીં, પણ જે પ્રભુ બતાવે છે માતા પિતા દ્વારા, તેમની પ્રાર્થના દ્વારા જે કોર્સ કરવાને માટે કહે છે, જેમાં પ્રભુનો હાથ છે, એવા અભ્યાસક્રમો આપણે લઈએ. હાલેલુયા. કે જેમાં સફળતા મળે. હાલેલુયા. જેમાં સફળતા મળે, પ્રભુને મહિમા મળે અને કોર્સ દ્વારા આપણું પણ ભવિષ્ય ઉજ્જવળ થાય, કુટુંબનું ભવિષ્ય ઉજ્જવળ થાય, જીવનમાં એ કોર્સ દ્વારા એક સારું કેરિયર મળે અને પ્રભુની ઈચ્છા પૂરી કરીને આપણે પ્રભુ તરફથી પણ આશીર્વાદો પર આશીર્વાદો જોઈ શકીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણા કોર્સ જગતમાં સારા પણ છે, પણ એ પ્રભુથી દૂર લઈ જનારી પણ બાબતો છે. સચેત થઈએ, પ્રભુને પણ ન છોડીએ અને એવી રીતના આપણે આ જગતમાં આગળ વધીએ કે જેમાં ઈશ્વરનો ભય, બીક અને ડર રહે, જેથી જગતની દરેક ખરાબ બાબતોથી આપણો બચાવ થાય. પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાનની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે. પ્રભુ, જેમ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો, જેમ આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે, આખો દિવસ પ્રભુ ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી
અને એવા અનેક આશીર્વાદો જે જરૂરિયાત પ્રમાણે છે એ તમે આપ્યા છે, તંદુરસ્ત રાખ્યા છે, જીવતાની ભૂમિ પર રાખ્યા છે, તમારા ભય અને બીકમાં પ્રભુ અને તમારી સંભાળ હેઠળ પ્રભુ અત્યારે પણ તમારે આગળ નમી શક્યા છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. હા પ્રભુ, હવે અમારી સાથે આગળના સમયમાં તમે રહેજો. જેમ દિવસે અમારી રક્ષા કરી, જરૂરિયાતો પૂરી પાડી, એમ પ્રભુ હવે આગળના દરેક સમયમાં તમે અમારી સાથે રહેજો, સંભાળ લેજો. મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો. વિશેષ પ્રભુ જે અધૂરા કામો છે પ્રભુ એને અમે તમારી પાસે લાવીએ છીએ. અમારા અધૂરા કામો પ્રભુ તમારી દ્રષ્ટિમાં પ્રભુ માન્ય થાય અને પ્રભુ તમારી યોજનામાં અમારા અધૂરા કામો પરિપૂર્ણ થાય એવી અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. જો દિવસ દરમિયાન પ્રભુ અમારી ઈચ્છા પ્રમાણે, અમારી અંગત વિચાર સીધા પ્રભુ અમે જો કંઈ પાપ કરી બેઠા છે અને પ્રભુ જુદી રીતે એક યા બીજી રીતે અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ, તો પ્રભુ અમે તમારી આગળ નમી જતા તમને વિનંતી કરીએ છીએ, માફ કરો પ્રભુ. અમારા પાપોને માફ કરો, અમારા પાપોને ક્ષમા કરો પ્રભુ, શુદ્ધ કરો, પવિત્ર કરો અને પ્રભુ હજી જે આશીર્વાદોની એમને અગત્યતા છે એ અમે મેળવી શકીએ, તમારી યોજના પ્રમાણે ચાલીએ અને પ્રભુ અમારા પાપના કારણે અમે પાછા ના પડીએ એવું તમે થવા દેજો, અમને દૂર રાખજો પ્રભુ. જેઓ તમારાથી દૂર ચાલ્યા ગયા છે, ફસાઈ ગયા છે, લલચાઈ ગયા છે, નબળા પડ્યા છે પ્રભુ, એવા લોકો માટે પણ પ્રાર્થના કરે તેઓ પાછા ઊભા થાય, વ્યસનોમાંથી બહાર આવે પ્રભુ, વ્યભિચારમાંથી બહાર આવે, ખરાબ બાબતોમાંથી બહાર આવે અને તમારી ભય અને બીક ફરી એકવાર તેમને અહેસાસ થાય, પસ્તાવા સાથે તેઓ તમારી ગમ ફરે પાછા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ ઘણા બધા લોકો પ્રભુ અત્યારે માંદા છે પ્રભુ, છેક સવારથી આ સાંજ સુધીમાં ઘણી વિનંતીઓ છે, ઓપરેશનો થયા છે પ્રભુ, અને પ્રભુ અકસ્માત થયો છે પ્રભુ, ફ્રેક્ચર થયું છે, બ્રેઇન હેમરેજ થયું છે પ્રભુ પિતા, મગજમાં ક્લોટિંગ્સ થઈ ગયું છે પ્રભુ પિતા, બેભાન અવસ્થામાં છે પ્રભુ, કોમામાં ચાલ્યા ગયા છે અને પ્રભુ શ્વાસ નળી, અન્ન નળી બરાબર કામ કરતી નથી, કેન્સર જેવી બીમારીઓ તેમના શરીરમાં પ્રવેશી છે પ્રભુ, રોગચાળો છે એવો પ્રભુ, ટીબી છે, HIV છે પ્રભુ, અને એથી વધારે પ્રભુ કે તેઓ બોલી નથી શકતા, ચાલી નથી શકતા, ખાઈ નથી શકતા, શાંતિથી સૂઈ નથી શકતા પ્રભુ, હૃદય ધીમું પડી ગયું છે, લોહી જાડું થઈ ગયું છે પ્રભુ, શરીરમાં ખંજવાળ આવી રહી છે પ્રભુ પિતા, હાડકાં ઘસાઈ ગયા છે, કિડની કામ કરતી નથી, ડાયાલિસિસ કરાવવું પડે છે પ્રભુ પિતા, લીવર ખરાબ થઈ ગયું છે પરમેશ્વર પિતા, અને પ્રભુ તમારા બાળકો શ્વાસ લઈ શકતા નથી, કૃત્રિમ શ્વાસ વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ અત્યારે તેઓ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોને સાજા કરો, નાના મોટા મગજના રોગોમાંથી પ્રભુ, પાસળીઓના રોગોમાંથી, ફેફસાના રોગોમાંથી પ્રભુ, કરોડરજ્જુના રોગોમાંથી પ્રભુ પિતા, અને જે કંઈ ઉંમરના લીધે રોગો થયા છે એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરી છે તમારા બાળકોના ઘરોમાં શાંતિ સફાઈ, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો, જે તે બાબતના કારણ હોય એ બધી બાબતો તમે દૂર કરજો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના રોજગાર એટલે નોકરી ધંધાને પ્રભુ, અથવા તેમના આવકના સાધનોને પ્રભુ તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમની પાસે કોઈ જોબ નથી એમને જોબ આપો, જોબમાં રહેલી તમામ રૂકાવટો પ્રભુ તમે દૂર કરો એવી અમે પ્રાર્થના કરી. જેમણે જોબ ગુમાવી દીધી છે, કાઢી મૂકવામાં આવ્યા છે પ્રભુ, હેરાનગતિ કરવામાં આવી છે પ્રભુ, અને પ્રભુ જેમ તમે જાણો છો જે વ્યક્તિઓને માટે હું વાત કરી રહ્યો છું પ્રભુ, એમને ખરાબ રીતે પ્રભુ જોબમાંથી બહાર કાઢવામાં આવે, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ તેમને તમારા મહિમાના માટે પ્રભુ તમે પાછા જોબ પર તેમને બોલાવો પ્રભુ, અને તેમની જોબના રસ્તા તમે ખુલ્લા કરો પ્રભુ પિતા. હા, સાથે પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના રસ્તાઓને ખુલ્લા કરો પ્રભુ, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ, દેશ અને વિદેશમાં પ્રમોશન માટે ભણવા માટેની પરીક્ષામાં તમે તેમને
પાસ કરો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ, તેનો કબજો તેમને મળે એવું થવા દો. હા પ્રભુ, એ બંને મકાનો પણ વેચાઈ જાય એવી અમે પ્રાર્થના કરી છે. લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ વિધવો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગ્ય, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. અને સર્વ પ્રભુ લોકો જેઓ તમારી આગળ નમેલા છે બધાને આશીર્વાદિત કરજો, દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. અમારી છેલ્લી બાબત તમારી પાસે માંગી છે પ્રભુ, એના રસ્તા ખુલ્લા કરો પ્રભુ. અમે પણ પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ, અને વિશ્વાસ કરતા કે તમને બધું શક્ય છે. અને પ્રભુ અમારા માટે એના રસ્તા તમે ખુલ્લા કરજો. જે બંધ રસ્તાઓ થયા છે એને પ્રભુ તમે ખુલ્લા કરજો. અને જે કંઈ ગુમાવ્યું છે એ બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. અને પ્રભુ, જે પ્રભુ તમારા લોકો અથવા પ્રભુ જેઓ તમને ઓળખતા નથી એવા લોકો દ્વારા જે સતાવડીઓ, રૂકાવટો છે પ્રભુ, એને પણ તમે દૂર કરજો, તેમના મનને બદલજો. અને ઘણા બધા સાઉલોમાંથી પાઉલ બને પ્રભુ પિતા. અને ઘણા બધા લોકો, ભાઈ બહેનો પ્રભુ, ફરીવાર નવેસર તમારી સાથે જોડાય, ના સમજતા આત્મા અમે બચાવી શકીએ એના માટે તમે મિનિસ્ટ્રીને પ્રભુ તમે આગળ વધારજો. રાત્રિઓ મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્રાણ પડી આપજો, પાપોની ક્ષમા કરજો. અને સવારમાં તમારું ભજનને તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.